તો બહુ બોલવું અઘરું છે, કારણ કે હું બહુ ઓછો બોલનારો માણસ છું. પણ હવે આ જવાબદારી મને બહુ બોલવાની સોંપી છે. હું ઈશ્વરનો આભાર માનું છું કે તમે લોકોએ આ તક મને આપી. મારા પપ્પા મનુભાઈ કામદાર એ બાલવાડીના તંત્રી હતા વર્ષો સુધી. એટલે મનુ મામાના લેખ એવું આવતું. એક દિવસ આવા 3 ટાબરિયાઓ મારા ઘર આગળ આવીને ઊભા રહેલા. આમ તો સામાન્ય રીતે સ્કૂલ બોર્ડના મોટા અધિકારી હતા, એટલે શિક્ષકોના આચાર્યો આવે ઘરે, પણ આવા આવેલા 3 જણા. તો હું બહાર નીકળ્યો, એટલે કોનું કામ છે? તડકામાં ઊભા રહેલા 3 જણા, મનુ મામાને જોવા છે. અને મારા પપ્પા પછી બાળકોને પત્રો બી લખતા. તો એકવાર એમને કંઈક બહાર જવાનું હતું અને મને કહે કે તું તંત્રી લેખ લખી નાખજે બાલવાડીનો. એવું સારું યાર, એમાં હું એ તો લખાઈ જશે. એટલે હું તો શાંતિથી ફરતો રહ્યો અને પછી સાંજે લખવા બેઠો. એટલે યાર બહુ મહેનત કરી, મારાથી તંત્રી લેખ લખાયો જ નહીં. માંડ લખ્યો. ત્યારે મને ખબર પડી કે આ બાળકોમાં કામ કરવું એ અઘરું છે, બહુ અઘરું કામ છે. આ સન્ડે સ્કૂલની સેવા બહુ અઘરી, સાહેબ. જાપાનમાં પ્રોફેસરનો પગાર ઓછો હોય, માસ્ટરમાં જે ભણાવે ને એનો પગાર ઓછો. પણ જે પ્રાઇમરી ને પ્રી પ્રાઇમરી, જેને મોન્ટેસરી કહેવાય, એ શિક્ષકોનો પગાર પ્રોફેસર કરતાં વધારે. આપણે ત્યાં ઊંધું છે. કેમ એવું? તો ત્યાં આગળ એના માટેની જે ડિગ્રી છે એમાં સાયકોલોજીના PhD થયેલા શિક્ષકોને ત્યાં લેવામાં આવે. કેમ એવું? તો એવું કહેવાય છે કે 6 વર્ષ કે 10 વર્ષની ઉંમર સુધીમાં બાળકના મનમાં 60% ઇનપુટ્સ અથવા માન્યતાઓ ડેવલપ થઈ જાય. બહુ રસપ્રદ વાત. આપણે એવું માનીએ છીએ કે છોકરું 5 વર્ષનું થાય ત્યારથી એ શીખવાનું શરૂ કરે, ત્યાર પછી. એવું નથી. એકચ્યુઅલી 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં તો 60% એ શીખી ચૂક્યું હોય છે બધું. આવું મનોવિજ્ઞાન કહે છે. એટલે આ બાળકોમાં કામ કરવું એ મહત્ત્વની વાત અને અઘરું પણ છે એવું મારું માનવું છે. માટે સન્ડે સ્કૂલના ટીચરો માટે આપણે એકવાર જોરદાર તાળીથી એમનું અભિવાદન કરીએ. એકવાર એક વેકેશનનો સમય, તો એક છોકરો એના પપ્પા પાસે માર્કશીટ લઈને આવ્યો. તો ગણિતમાં 5 માર્ક, વિજ્ઞાનમાં 10 માર્ક, સમાજ વિદ્યામાં 15 માર્ક, 3-4 વિષયમાં નાપાસ. એટલે એના પપ્પા બગડ્યા કે આ ડબોળ તું શું ભણે, આટલા રૂપિયા હું તારી પાછળ ખર્ચું છું, આટલું સારું ખાવાનું લાય આપું છું તને, અને આવું રિઝલ્ટ લઈને આવે છે 5 માર્ક ને 8 માર્ક ને 10 માર્ક. તો એ છોકરો કે પપ્પા મમ્મી માળિયું સાફ કરે છે ને એમાંથી તમારી માર્કશીટ મળી જાય જૂની. એટલે મારો કહેવાનું તાત્પર્ય એ છે કે મા બાપ તરીકે આપણે જે બી ઉકાળ્યું હોય એ, પણ દરેક મા બાપની એવી ઈચ્છા તો હોય જ કે એનું બાળક સુશિક્ષિત બને, સમાજમાં પ્રતિષ્ઠિત બને અને ખૂબ આગળ વધે. દરેક મા બાપમાં એ ઈચ્છા તો હોય છે, એવું મેં જોયું છે. અને એ રીતે બી સન્ડે સ્કૂલની જવાબદારી બહુ વધી જાય, કારણ કે મા બાપ તમારા ભરોસે બહુ મોટી અપેક્ષાથી પોતાના બાળકોને સન્ડે સ્કૂલમાં મોકલે છે. એટલે એ બાળકોનું યોગ્ય ઘડતર થાય એ જરૂરી. તો કેટલીક મહત્ત્વની વાતો આપણે કરીએ.
એકચ્યુઅલી મૂળ વાત તો એવી છે કે બાળકો પાસેથી તો આપણે શીખવું જોઈએ, પણ આપણે બાળકોને શીખવીએ છીએ, ટ્રેન્ડ છે. ઈસુ તો એવું કહેતા કે બાળક જેવા બનો. તો બાળક જેવા બનવાનું કોની પાસેથી શીખાય? બાળક પાસેથી. એટલે આપણે સિગમન્ડ ફ્રોઈડ મનોવૈજ્ઞાનિક એવું પણ કહેશે કે દરેક વ્યક્તિની અંદર એક બાળક જીવતું હોય છે. એટલે તમે જોયું હશે તો આપણામાં પણ મોટા થયા પછી પણ નાનું બાળક જેવું રમવું, ગાવું. હમણાં રચનાબેનને એક્શન કરતા જોયા તો એ બાળક બની ગયા. તો એવું આપણા બધાની અંદર એક બાળકપણું જીવતું હોય છે. તો એને જીવતું રાખીએ એવું ઈસુનું શિક્ષણ જોઈશું આપણે ડિટેલમાં. તો આજે શાસ્ત્ર પાઠ વાંચ્યો લુક 23. એ મૂળભૂત રીતે તો દુઃખસન સપ્તાહનો શાસ્ત્ર પાઠ છે કે જેમાં ઈસુને વધસ્તંભ પર લટકાવવા માટે લઈ જતા હતા ત્યારે કેટલાક સ્ત્રી પુરુષો રડતા હતા. એટલે ઈસુએ એમને એવું કીધું કે તમે મારે માટે ના રડશો, પણ તમે તમારા બાળકો માટે રડો. કારણ કે એક એવો સમય આવે છે જ્યારે તમે એવું કહેશો કે આના કરતાં બાળકો ન હોત તો સારું. વાંઝિયા હો તમે કે હું વાંઝણી હોત તો સારું. કેમ? જો તેઓ લીલાને આમ કરે છે તો સૂકાને તો શું નહીં કરે. તો ઈસુએ આવું કેમ કહ્યું? ઈસુની જુદી જુદી ઘણી આગાહી છે. એમાંની એક આગાહી એવી પણ છે કે ઘણા ખરાનો પ્રેમ ઠંડો પડી જશે. તો આપણા આ બાળકોને એક એવા વિશ્વમાં જીવવાનું આવશે કે જ્યાં જીવવું બહુ અઘરું હશે, અને મા બાપ તરીકે આપણે એ જોઈ નહીં શકીએ. હમણાં એક ઘટના જે તાજેતરમાં ખ્રિસ્તી સમાજમાં બની છે ને, એવું કહું તમને, આઈ ઓપનર કહું છું. આ ઘટનાને આંખ ખોલી નાખનારી ઘટના. એક ક્રિશ્ચિયન છોકરો એ દારૂના રવાડે ચડી ગયો અને રાત્રે એના મમ્મી અને પપ્પા એને બધાએ એની સાથે માથાકૂટ કરી. ભાઈએ માર્યો એને. પછી એ છોકરો તો ઘરેથી નીકળી ગયો. 3 દિવસ પછી પાણી ભરેલા ખાડામાં એની લાશ મળી. ઈશ્વરનું કરવું એવું કે એનું જ્યાં પોસ્ટમોર્ટમ થતું હતું ત્યાં હું બીજા કામથી હોસ્પિટલમાં ગયો તો એના ભાઈને મેં ઉભેલો છું. એટલે અમે કેમ અહીંયા 2 જ છોકરા ઉભેલા, એ ભાઈને એનો ભાઈબંધ, બીજું કોઈ નહીં, સગા સંબંધી કોઈ નહીં. મેં પૂછ્યું કેમ અહીંયા લા? મારા ભાઈનું પોસ્ટમોર્ટમ થયું. એટલે થોડી વાર પછી ડેડ બોડી જે આપી ને પોટલામાં બાંધીને આપી. શું થયું? તો એ છોકરો પીધેલીમાં પાણીમાં પડી ગયો. એને હોશ જ નહોતા, ચલાય નહીં, બેહોશીમાં. કારણ કે ભાઈએ માર્યો એની એને બહુ દુઃખ હતું. એ બોલતો બોલતો ગયેલો કે મારા ભાઈએ મને માર્યો, બસ. અને એ છોકરાના શરીરને જીવતે જીવ કૂતરાઓએ અને ભૂંડોએ ફાડી ખાધું. તમે વિચાર કરો એ કેવી સ્થિતિ હશે. અને એની જે દફન વિધિ થઈ, લાશને દૂર મૂકીને દફન વિધિ થઈ. કારણ બહુ કેન યુ બિલીવ કે જે ગામમાં ચર્ચ હોય વર્ષોથી, જે ગામમાં વર્ષોથી પાદરી સાહેબ સંદેશાઓ આપતા હોય, જે ગામમાં વર્ષોથી સન્ડે સ્કૂલ ચાલતી હોય, એ ગામમાં બી આવું કેમ? આપણે મોટે ભાગે છે ને ઈશ્વર વિશે જ સંદેશાઓ સાંભળ્યા, શૈતાન વિશે સંદેશાઓ નહીં સાંભળ્યા. એટલે શૈતાનની જે કામ કરવાની પદ્ધતિ છે ને આપણે બહુ નહીં જાણતા. હું હમણાં જ યુથ ફેલોશિપમાં બી આ વિષય પર બોલીને આવ્યો એક જગ્યાએ કે ઈશ્વર વિશે બહુ સંદેશાઓ તમે સાંભળશો, પણ શૈતાન શું કરે છે, એ કેવો છે, એના વિશે બી સંદેશાઓ થવા જોઈએ. પહેલી વસ્તુ તો શૈતાન એ સર્જન કરી શકતો નથી.
એને સર્જનનો કોઈ પાવર છે નહીં, પણ ઈશ્વરે જે સર્જન કર્યું છે એને બગાડી જરૂર શકે છે. આ બાળકો એ ઈશ્વરનું સર્જન છે, ઈશ્વરની ભેટ છે, યહોવાએ આપેલું ધન છે. આ બાળકોને શૈતાન બગાડી જરૂર શકે, એ કરપ્ટ કરી શકે. ઈશ્વરે આદમ અને હવાને બનાવ્યા તો શૈતાન એને કરપ્ટ કરી નાખ્યા, હેતુ ફેરવી નાખે છે શૈતાન. શૈતાનનું કાર્ય શું છે? હેતુ ફેરવી નાખે છે. એટલે આજે સવારે જે મેં સંદેશો આપ્યો ને, કોઈને કદાચ તીખો લાગ્યો હોય, પણ હું એક સાદી વાત કહું કે મંડળીનો મૂળ હેતુ એ મિશન છે, સુવાર્તા છે, દેવનું રાજ્ય પૃથ્વી ઉપર આવે એ હેતુ છે. શૈતાને શું કર્યું? મંડળીને મિશનમાંથી મેનેજમેન્ટમાં કન્વર્ટ કરી નાખી, અને જે સ્વાર્પણ હતું એને દાનાર્પણમાં કન્વર્ટ કરી નાખ્યું. મંડળી એ મિશન હતી. મિશન એટલે શું? મંડળીનો દરેક ભાઈ બહેન એ પ્રભુનું કામ કરે, પ્રભુની સુવાર્તા ફેલાવે. ઈસુના બધા શિષ્યોએ જવાનું ગામે ગામ. ઈસુના શિષ્યો કેવા હતા? આવા હતા, રવિવાર મંદિરમાં જઈને બાકીના દિવસોમાં ઘરે બેન કામ ધંધો કરે એવા હતા? ના, ઈસુએ તમને ગામે ગામ મોકલ્યા, કશું રાખવાનું નહીં જોડે. બીજી વસ્તુ કે જે બી તમને એના ઘરમાં રાખે એના ઘરમાં રહેવાનું. આવું મોડેલ હતું આ મંડળીનું. એને પરિવ્રજકતા કહેવાય. પાઉલ કોના ત્યાં રહ્યો? અકુલાસ ને પ્રિસ્કિલાને ત્યાં. કેમ? પાઉલનું પોતાના ઘરનો છે કોઈ ઉલ્લેખ? પાઉલે ઘર ઉપર લખેલું યહોવા ઈરે. પાઉલનો કોઈ બંગલો નહોતો. ઈસુનું કયું ઘર હતું? ઈસુ એવું કહેતા કે માણસના દીકરાને માથું ટેકવવાની જગ્યા નથી. તો મંડળી છે એ મિશન છે. આ તમે જે મંડળીના સભ્યો છો, એકચ્યુઅલી એ મિશનની મંડળી છે. એને કહેવાય ભીલ મિશન અથવા ટ્રાઇબલ મિશન. આ મહિલા સંગત છે એનું નામ છે જનાના મિશન. આજે બી રાજકોટમાં જનાના મિશનની બિલ્ડિંગ છે. આ દવાખાનું છે. કેમ છે? મિશનરીઓ દેવળ બાંધી શકે તો દવાખાનું શું કામ બાંધે? મિશનરીઓ સ્કૂલ શું કામ બાંધે? મિશનરીઓ અનાથ આશ્રમ શું કામ બાંધે? એ જે પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવવાનો છે આ વિશ્વમાં, ઈસુના માધ્યમ દ્વારા કર્મોમાંથી મુક્તિનો જે સિદ્ધાંત છે, કૃપાનો સિદ્ધાંત, એ લોકોને કહેવાનું હતું, સમજાવવાનું હતું. પણ એના બદલે આપણે તો ચર્ચને એક કોર્પોરેટ કલ્ચર બનાવી દીધું. કોર્પોરેટ કલ્ચર એટલે શું? કે જેમ આપણે કોઈ એક પ્રસંગે જઈએ સરસ તૈયાર થઈને કોઈના ત્યાં, એવી રીતે આપણે પ્રભુના ત્યાં જઈએ. જે મેં સવારે કહ્યું આ કહ્યું. તો આવું મંડળીનું હેતુ નથી, પણ શૈતાને હેતુ ફેરવી શકે. શૈતાન ઈશ્વરની હજુરમાં પણ જઈ શકે, જેવું અયુબના પુસ્તકમાં કહે કે શૈતાન ઈશ્વરની હજુરમાં જઈને ઈશ્વર સાથે બી ડાયલોગ કરે. અયુબના પુસ્તકમાં છે એ વાત. બીજી વસ્તુ કે શૈતાન જે વ્યક્તિઓ દાવો કરતો હોય કે હું ઈસુની બહુ નજીક છું, ઈસુના મારી ઉપર 4 હાથ છે, એવો પિતર જે પોતાની ધાર્મિકતા વિશે બહુ કોન્ફિડન્ટ, એને ઈસુ એવું કીધું કે પિતર એટલે સિમોનના દીકરા યુના, તું હવે કેફાસ કહેવાશે, એટલે પથ્થર, અને આ પથ્થર ઉપર હું મારી મંડળી બાંધીશ. હવે આવું જે ઈસુએ કીધું ને એના પછીના જ અધ્યાયમાં એક ઘટના બની. આવું કીધું તારી ઉપર હું મંડળી બાંધીશ, પછીના જ અધ્યાયમાં ઈસુ કે હું યરુશાલેમ જાઉં અને મરણ પામવું એ અગત્યનું છે. એટલે પિતરે ઈસુને પ્રેમના કારણે એવું કહ્યું, ના પ્રભુ એવું ના થાવ, તું મરે નહીં ગમે મને. ત્યારે ઈસુએ પિતરને કીધું કે શૈતાન તું આઘો જા.
જેની ઉપર મંડળી બાંધવાની ઈસુએ વાત કરી અને ઈસુએ એવું કીધું કે શૈતાન તું આઘો જા. કારણ કે ઈસુએ જોયું કે પિતરના મનમાં શૈતાન બેઠો અને એ શૈતાન મને પ્રભુનું જે મિશન છે મારા જીવનનું, ઈસુએ પદસ્તંભ પરથી છેલ્લે કહ્યું સંપૂર્ણ થયું. તો શું સંપૂર્ણ થયું? એ મિશન સંપૂર્ણ થયું માનવ ઉદ્ધારનું. તો એ મિશનને પૂરું કરતા પિતર જ અટકાવે છે, એમનો અંગત શિષ્ય જેની પર પ્રેમ રાખે અને જેની પર મંડળી બાંધવાની વાત કરે, એને કંઈક શૈતાન આઘો છે. પિતર ઈસુને એવું કહે કે બધા તારે માટે તને છોડીને જતા રહે, હું નહીં છોડું. અને એ જ પિતર 3 વાર ઈસુનો નકાર પણ કરે છે. તો મારે જે સિમ્પલી સમજાવવું છે કે તમે પોતાને બહુ ધાર્મિક માનતા હોય, તમે ચર્ચમાં નિયમિત આવતા હોય, તમને એવું લાગે કે ઈસુ સાથેના સંબંધમાં હું બહુ જ નજીક છું, હું મંડળીમાં બહુ આધારભૂત વ્યક્તિ છું. પિતર ઉપર તો મંડળી બાંધવાના હતા ઈસુ. તો તમારે સાવચેત તો રહેવાનું જ, કારણ કે શૈતાન એ સામાન્ય બાબત નથી. તો આ પણ શૈતાનની વાત. આ બાળકો છે એના ઉછેરમાં આ વસ્તુઓને ધ્યાનમાં લેવાની જરૂર. કેમ? શૈતાને જે ઈશ્વરે જે સૃષ્ટિ બનાવી આદમથી, શૈતાને એને એટલી કરપ્ટ કરી અને ડે બાય ડે એટલી કરપ્ટ થતી જાય છે, એટલે જગતનો અધિકારી કહેવામાં આવે છે શૈતાનને. અને માટે ઈસુએ આ વાક્ય કહ્યું કે આ તમારા બાળકો માટે તમે રડો, કારણ કે હવેની જે દુનિયા છે એ શૈતાનના પ્રભાવ તળે છે. અને જો એ મને આવું કરે છે, એક શુદ્ધ આધ્યાત્મિક ઈશ્વરના પુત્રને, તો તમારા બાળકો તો એની સામે કેમ ના ટકી શકશે? ઈસુ એવું પણ કહ્યું કે અંજીરી ઉપરથી તમે જુઓ, સમયને પારખો. આકાશને જોઈ અને આકાશના સ્વરૂપને જોઈને સમયને પારખો. પાઉલ કહે છે કે સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. તો આ સમયને પારખતા ક્રિશ્ચિયનોએ શીખવું જોઈએ. અને ખાસ કરીને જે લોકો શિક્ષણના વ્યવસાયમાં છે, અથવા જે લોકો ઇન્ફ્લુએન્શિયલ લોકો છે, જે પ્રભાવશાળી લોકો છે, જેઓ કશું કરી શકે એવા લોકો છે, એ લોકોએ આ સમયને પારખતા શીખવું પડશે. હું બહુ સ્પષ્ટપણે કહું, મારો અહીં આવવાનો હેતુ સંદેશ આપવાનો છે જ નહીં. નો, મારો હેતુ એ છે કે આ બાંકડા ઉપર જે 80% શ્રીમંત, ગવર્મેન્ટ ઓફિસર્સ, શિક્ષિત, વિચારશીલ લોકો જે બેસી રહે, એ લોકોને મારે જણાવવું છે કે તમે સક્રિય થાઓ. એ લોકોને જણાવવું છે કે તમે સક્રિય થાઓ. એક નીનામા સાહેબ, એમને પણ પરિવાર, એ કેટલી તાકાત લગાવશે. અને આટલા મોટા દાહોદની જવાબદારી તમે એક વ્યક્તિના માથે કેમ ના નાખીને બેસી શકો? શું એ તમારી ને મારી ફરજ નથી? આપણા બધાની ફરજ છે. દાહોદ કોનું છે? દાહોદ કોનું છે? દાહોદ શું નીનામા સાહેબનું છે? એ તો આજે હતા, જશે. ગનાજુ સાહેબ હતા, એ ગયા. તો મંડળી સંભાળશે કોણ? સાચવશે કેમ? મેં યુથ રિટ્રીટમાં કહ્યું. તો આ જે ગવર્મેન્ટ અથવા જે ઇન્ફ્લુએન્શિયલ લોકો છે, એણે સક્રિય થવું પડે. અને એટલે મેં સવારે તમને મામાનું ઘર કેટલે વાળી વાત કરી કે આપણે બધાએ ચર્ચને મામાનું ઘર બનાવી દીધું. એટલે આપણા ઘરમાં સુખી, પ્રભુના ઘરનું જે થવું હોય એ થાય. આપણે એવું વિચારતા જ નથી કે હું પ્રભુનું ઘર છું. આઈ એમ ધ ટેમ્પલ ઓફ ધ લોર્ડ. તો આ બહુ મહત્વની હું વાત કરી રહ્યો છું. હવે અત્યારે જે આ શિક્ષક સંમેલન થાય છે એની પણ હું વાત કરું. થોડાક સમય પહેલાં, ગયા વર્ષની જ વાત, 2023ના એન્ડ પાર્ટમાં મેથોડિસ્ટની એટલી બધી મંડળીઓમાંથી મને આમંત્રણ મળ્યું. હું તો CNIનો માણસ છું, બહુ બધી મંડળીઓમાં જવાનું થયું. એટલે હું વિચાર કરું કે અચાનકથી મને મેથોડિસ્ટની મંડળીઓમાં કેમ આટલું બધું આમંત્રણ મળે. પછી મને ખ્યાલ આવ્યો કે કઠલાલમાં
હું નામ સાથે કહું, જશુભાઈ નામના મારા મિત્ર છે, કાઉન્સેલર છે, એ રિટાયર્ડ શિક્ષક છે. એમણે જમીન વેચી અને એમાંથી જે રૂપિયા એનું શું કરવું, એટલે એ માણસના મનમાં એવો વિચાર આવ્યો કે હું શિક્ષકોનું સંમેલન કરું ગવર્મેન્ટના, અને મેથોડિસ્ટના 460 કરતાં વધારે શિક્ષકોનું સંમેલન થયું કઠલાલમાં. એક જ સંદેશો, અને એ પણ મારો, બીજો કોઈ સંદેશો નહીં, બીજી કોઈ વાતચીત નહીં, કશું નહીં, એક સંદેશો. અને એ જે 460 શિક્ષકો સક્રિય થયા, આજે બધા જ એમની મંડળીઓમાં, એમની નોકરીઓમાં અને જ્યાં કંઈ એ લોકો છે ત્યાં બધા સક્રિય છે. તો મારી બી તમારી પાસેથી અપેક્ષા આ છે કે તમે વર્ગખંડની વ્યાખ્યા વિસ્તારો. તમે તમારી એક્ટિવિટી તમારી કચેરી પૂરતી મર્યાદિત ન રાખશો. હું આઈટીઆઈમાં લેક્ચરર રહ્યો, તો હું આઈટીઆઈમાં પકડીને બેસી ના રહ્યો. એકચ્યુઅલી હું તો પત્રકાર હતો, પણ મારા પપ્પાએ મને કીધું બેટા શિક્ષણમાં એક વ્યક્તિ હોવી જ જોઈએ ઘરની, અને મિશનરીઓ એટલે શિક્ષણ પકડ્યું. તો એ જે શિક્ષક છે એની ભૂમિકા બહુ મહત્વની છે. વર્ગખંડની વ્યાખ્યા વિસ્તારો, તમારી ઓફિસની વ્યાખ્યા વિસ્તારો. તમે કદાચ કોઈ સ્કૂલમાં કામ કરો છો, તમે કદાચ કોઈ કોર્ટમાં કામ કરો છો, તમે કદાચ કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં કામ કરો છો, તમે કદાચ ખેતરમાં બી કામ કરતા હોય. એક્સપાન્ડ, તારા તંબુની જગ્યા તું વિશાળ કર, ઓબ્જેક્ટિવ્સ મોટા બનાવ. એક સાદી વાત, એક છોકરો દરિયા કિનારે બેઠો હતો અને માછલીઓ પકડે, તો નાની માછલી ટોપલીમાં મૂકે ને મોટી માછલી ફેંકી દે. એટલે એક સાધુ પસાર થતા તેમણે જોઈને કહ્યું કે આવું કેવું, તું નાની માછલી રાખે છે મોટી માછલી ફેંકી દે. તો કે શું કરું, મારા મા બાપે ટોપલી જ નાની આપી છે, મોટી માછલી આવતી જ નથી. તો આ પણ ક્રિશ્ચિયાનિટી માટે સંદેશ છે કે આપણા જે ઓબ્જેક્ટિવ્સ છે, આપણા જે હેતુ છે, એને સંકીર્ણ અથવા સંકુચિત ન બનાવશો. તમે શિક્ષક છો તો તમને પહેલું ધોરણ સ્કૂલમાં મળ્યું, બીજું ધોરણ મળ્યું, પણ એટલા પૂરતું શિક્ષણ મર્યાદિત ન રાખશો. ધેર આર મેની, બહુ બધા લોકો છે કે જેને તમારા શિક્ષણની જરૂર છે. તમે જેને મળો એને એક વિદ્યાર્થી તરીકે મળો, કારણ કે તમે એકચ્યુઅલી કામ કોના માટે હવે કરવાના છો? ઈશ્વર માટે. એટલે સવારે જે મેં તમને સંદેશો આપ્યો એ સંદેશાનું મિસઇન્ટરપ્રિટેશન નહીં કરતા. ચર્ચ, પાળક સાહેબ અને બાઇબલ બાહ્ય છે, ખરાનો નમૂનો કહે છે પિતર એને, કે આ જે બધું છે ખરાનો નમૂનો છે, ખરું બીજું છે, એ આત્મિક છે. એટલે મેં કહ્યું કે સાચું આત્મિક મંદિર આ, સાચું યાજક પદ આ, અને સાચું નિયમશાસ્ત્ર. આમાંથી આપણે ત્યાં સુધી પહોંચવાનું છે, દૈહિકથી આત્મિક તરફ જવાની વાત છે. તો તમારી અત્યારની જે કામગીરી છે એ જે દૈહિક છે, વર્લ્ડલી છે, એને તમારે હવે સ્પિરિચ્યુઅલ બનાવતા જવું છે. ઈસુએ શું કર્યું? મંદિરની જે પ્રવૃત્તિ હતી, મંદિરમાં શું પ્રવૃત્તિ હતી? નિયમશાસ્ત્રની શીખવવામાં આવતું કે બલિદાનો કે પાપનું પ્રાયશ્ચિત. ઈસુ એ પ્રવૃત્તિને ક્યાં લઈ ગયા? ગામે ગામ લઈ ગયા. ઈસુએ એવું જોયું નહીં કે સંદેશો માત્ર મંદિરમાં જ અપાય. નો, ઈસુએ પર્વત ઉપર બેસીને સંદેશો આપ્યો, ઈસુએ હોડીમાં સંદેશો આપ્યો, ઈસુએ સમરૂની સ્ત્રીને કૂવાના કાંઠે સંદેશો આપ્યો. તમે જ્યાં કંઈ ફરો છો એ બધી જગ્યા તમારો ક્લાસરૂમ છે કે તમારી એક્ટિવિટીનું કેન્દ્ર. રિમેમ્બર ધીસ. તમે તમારી જે કંઈ અત્યારની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિને એક્સપાન્ડ કરો. અને એના માટે કેમ હું તમને આ કહી રહ્યો છું? તો અત્યારે જે સમય છે ને એનું સ્વરૂપ તમે સમજો. બહુ અગત્યની વાત છે. અને હું ઘણા બધા ચર્ચોમાં કહું છું, એટલે કદાચ રિપીટ પણ થાય છે. મેં પિનાકિનભાઈને એ પણ કહ્યું કે હવે કયો સમય છે? તો પહેલી વસ્તુ છે ડાર્વિનિઝમ. ડાર્વિનિઝમ એટલે શું? તો ડાર્વિને ઉત્ક્રાંતિનો જે સિદ્ધાંત આપ્યો એમાં એણે બે સિદ્ધાંત આપ્યા. એમાં પહેલો જે સિદ્ધાંત આપ્યો એને કહેવામાં આવે છે સ્ટ્રગલ ફોર ધ સર્વાઈવલ. અસ્તિત્વનો સંઘર્ષ છે. સૂતેલા સિંહના મોંમાં હરણ આવીને પડતું નથી.
અને અત્યારે ક્રિશ્ચિયાનિટી સામેનો સૌથી મોટો પડકાર છે આ ક્રિશ્ચિયન છોકરા છોકરીઓને મહેનત કરવી નહીં. હું જોઉં છું મણિનગરમાં નહીં મહેનત કરવી. કેમ? મા બાપ સદ્ધર છે, બે ગવર્મેન્ટ નોકરી છે, મા બાપે કાર લઈ આપી છે, બાઇક લઈ આપ્યા છે, આઈફોન લઈ આપ્યા છે. એટલે હવે જે સંઘર્ષનું તત્વ છે એ સંઘર્ષનું તત્વ ઉડી ગયું. 0.3% જૈન, 0.3% જૈન કમ્યુનિટી એ પણ લઘુમતી છે. એની પાસે દેશની 67% સંપત્તિ છે એવું એક બિનસત્તાવાર આંકડો મેં વાંચ્યો ક્યાંક. સામે પક્ષે ક્રિશ્ચિયાનિટીની શું સ્થિતિ છે? ક્રિશ્ચિયાનિટી હવે મિડલ ક્લાસમાંથી બી લોઅર મિડલ ક્લાસમાં જઈ રહી છે. મણિનગરમાં શું સ્થિતિ? બે માળના જે મકાનો હતા, છોકરા પરદેશ જઈ રહ્યા છે, હવે મકાનો વેચાય છે, હવે ક્રિશ્ચિયનો ફ્લેટમાં જઈ રહ્યા છે. પહેલા મારું હું નોકરીએ લાગ્યો ત્યારે 1350 રૂપિયા પગાર હતો. અત્યારે હું તમને કહું કે 1350માં ઘર ચલાવો તો હસવું આવે. તો એનો અર્થ એ થયો કે તમે જે મહેનત કરી એના કરતાં આપણા બાળકોએ આટલી બધી વધારે મહેનત કરવી પડે તો એ આપણા જેવું જીવી શકે, અધરવાઇઝ નહીં જીવી શકાય. તો આ છે સ્ટ્રગલ ફોર ધ સર્વાઈવલ. આપણે આપણા બાળકોને સંઘર્ષ કરતાં શીખવવું પડશે. બીજી વસ્તુ, સંઘર્ષ વધારે છે કારણ કે સ્પર્ધા પણ વધારે. એટલે સરકારી નોકરીઓને કહેવામાં આવે છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ. 5 પોસ્ટ હોય છે અને 5000 ફોર્મ ભરાય છે સાહેબ. હું ગવર્મેન્ટમાં પ્લેસમેન્ટ ઓફિસર છું. 5 પોસ્ટ અને 50,000 ફોર્મ. એક બસમાં હું મુસાફરી કરતો તો એક બેન કંડક્ટર હતા. મેં કહ્યું, બેન તમે શું ભણ્યા? સાહેબ હું MA થયેલી છું. ITIમાં હવે ME એન્જિનિયર થયેલા છોકરાઓ ભણાવે છે અમારી સાથે. એક તો ડૉક્ટર પણ છે, PhD. એજ્યુકેશનમાં તમે જુઓ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ. હવે સિમ્પલ MBBS તમારો છોકરો થાય તો હરખાશો નહીં. અમદાવાદમાં જેમ પેલી વડાપાઉંની ને એવી દુકાનો છે ને એવી રીતે MBBS બેઠા છે બિચારા, BA MS ને બધા ભેગા થઈને, આયુર્વેદવાળા ને બધા. હવે સ્પેશિયલાઇઝેશન જોઈશે. અને બીજો જે સિદ્ધાંત છે એ છે કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. સ્ટ્રગલ ફોર ધ સર્વાઈવલ એન્ડ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. એમાં જે શ્રેષ્ઠ હશે એ ટકશે. એક્સલન્સનો પ્રિન્સિપલ કહે છે આને. માર્કેટમાં 2 પ્રકારની વસ્તુ હોય છે, હું હંમેશા કહું છું. એક ટામેટું 5 રૂપિયે મળે અને બીજું 25 રૂપિયે. એક કેરી 25 રૂપિયાની હોય અને બીજી કેરી 200 રૂપિયાની હોય. શું ફેર છે? ક્વોલિટી ડિસાઇડ્સ કોસ્ટ. ક્વોલિટી ડેવલપ કરવી પડે તો તમારી કોસ્ટ નક્કી થશે. અત્યારે આ સ્થિતિ છે માર્કેટમાં. જેવી ક્વોલિટી એવી કોસ્ટ. જો આપણા બાળકોની ક્વોલિટી સારી નહીં હોય તો આ દુનિયામાં એમને કોઈ રૂપિયા હાલવાનું નહીં. અને મેં એક્સ્ટ્રીમ તમને ઉદાહરણ આપી દીધું. વર્સ્ટમાં વર્સ્ટ શું બની શકે ને મેં કહ્યું. કૂતરા ફાડી ખાશે પાણીના ખાડામાં દારૂ પીધેલી હાલતમાં. આ વર્સ્ટ પોઝિશન મેં તમને એટલે જ શરૂઆતમાં કહી કે ક્વોલિટી, ક્રિશ્ચિયન ક્વોલિટી ઇઝ રિક્વાયર્ડ. બહુ મહત્વની વાત છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. અને લિટલ એક્સ્ટ્રાનો પણ સિદ્ધાંત કહે છે. તમે એડવર્ટાઇઝ જુઓ, ये दिल मांगे मोर, ये दिल मांगे मोर, बाय 1 गेट 1, એક ઉપર એક ફ્રી. સાંભળે ને આ શબ્દો? એનો અર્થ કે દરેક જગ્યાએ થોડુંક વધારે જોઈશે. લિટલ એક્સ્ટ્રાનો સિદ્ધાંત કહે છે. લિટલ એક્સ્ટ્રા એટલે શું? એક રેસ ચાલે છે, રેસમાં 10 જણા દોડે છે. રેસમાં 10 જણા દોડે છે તો દોડે તો બધા છે, કોઈ બેસી નથી રહ્યું. પણ યાદ કોને કરશે દુનિયા? જે પહેલા ક્રમે આવ્યું છે, બીજા ક્રમે આવ્યું છે એને યાદ કરશે. બાકીનાને કોઈ યાદ નહીં કરતું. દોડે તો એ પણ છે બિચારા, પણ એમને કોઈ રિવાર્ડ નથી, એમને કોઈ પ્રાઇઝ નથી મળતું. દોડ્યા તો એ પણ છે અને ડિસ્ટન્સ કેટલું? થોડાક માટે રહી ગયા. તો આ જે થોડુંક છે એને લિટલ એક્સ્ટ્રા કહેવામાં આવે. સમજો બહુ ધ્યાનથી.
આ જે થોડુંક છે એને લિટલ એક્સ્ટ્રા કહેવામાં આવે છે. તો હવે આ લિટલ એક્સ્ટ્રાનો જમાનો, તમારે બીજા લોકો છે એના કરતાં કંઈક થોડુંક વધારે મેળવવું પડે અથવા વધારે સાબિત કરવું પડે પોતાને. સો ધીસ ઇઝ લિટલ એક્સ્ટ્રા પ્રિન્સિપલ. આ પહેલી વાત છે ડાર્વિનિઝમ. બીજી વાત છે ગ્લોબલાઇઝેશન. એક મણિનગરની જ વાત છે વર્ષો પહેલાંની. ચર્ચમાં મારા જેવા એક પ્રભુના સેવક, હસવું આવે એટલે હું બોલું છું પ્રભુના સેવક મારા જેવા. એકચ્યુઅલી હું તમારા જેવો છું પાપી માણસ, હું કંઈ બહુ મોટો સેવક બેવક નહીં. તો એવા એક પ્રભુના સેવક આવેલા, મોટા, નાના સેવક ને મોટા સેવક. અને એમણે એ જમાનામાં બહુ ચાલેલું ટીવી એ શૈતાનનું માધ્યમ છે એવો સંદેશો આપ્યો કે આપતા હતા ઉપર સંદેશો, અને નીચે એમનો છોકરો બેઠેલો. મને ધીમે રહીને કાનમાં કે મારા બાપાને ટીવી વગર ચાલતું નહીં. સો ટેકનોલોજી એ શૈતાનનું માધ્યમ નથી. નો. આ શાનાથી તમે સાંભળો છો? ઇઝ ઇટ નોટ ટેકનોલોજી? રેકોર્ડિંગ શાનાથી થાય? ઇઝ ઇટ નોટ ટેકનોલોજી? ટેકનોલોજી તો નિર્જીવ વસ્તુ છે યાર. આ તો કાર જેવી વસ્તુ છે. તમે કાર લઈને દારૂના અડ્ડે બી જઈ શકો ને કાર લઈને દેવળમાં બી જઈ શકો. બંને વસ્તુ પોસિબલ છે. કાર બિચારી ક્યાં જવાબદાર? કાર થોડી શૈતાનનું માધ્યમ. એ તો એનો જે યુઝ કરે છે એ શૈતાનનું માધ્યમ છે. ફોનનો જે ખરાબ યુઝ કરે છે એ શૈતાનનું માધ્યમ છે. તો હવે જે બીજો સમય છે દેટ ઇઝ કોલ્ડ ગ્લોબલાઇઝેશન. હવે ગ્લોબલ વિલેજ બની રહ્યું છે. ગ્લોબલ વિલેજ એનો અર્થ એ કે હવે તમે માત્ર આટલા એરિયા પૂરતું કે માત્ર દાહોદ પૂરતું ના વિચારશો. દુનિયા એક્સપાન્ડ થઈ રહી. હવે આપણા બાળકો કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જઈ શકે છે અને ગયા છે. મણિનગર તો પોણા ભાગનું ખાલી થઈ ગયું છે. એટલે જ્યારે પેલો આશ્રમ બન્યો ને, વૃદ્ધાશ્રમ, ત્યારે મેં કહેલું કે આમાં આપણે જ જવાનું છે, કારણ કે છોકરા જતા રહેશે, હાચવશે કોણ? એટલે હવે કેરટેકર નામનો શબ્દ આવ્યો છે. 2000 રૂપિયામાં મા બાપની સેવા કરે એવો માણસો મળે છે અમદાવાદમાં પગારથી. હસવું આવશે. જેમ તમે કામવાળી બાઈ રસોઈ કરનારી રાખો છો ને, એમ ઘરડા મા બાપની સેવા કરનારાય હવે મળી રહે છે. કારણ કે રજા મળતી નહીં એટલી બધી. તો શું કરે? તો એવી એજન્સી શરૂ થઈ છે કે 2000 રૂપિયા કે 3000 રૂપિયા હોય એ તમારા મા બાપના ઓપરેશન દરમિયાન એ હાજર રહે. હવે મેં એવું પણ જોયું છે, કદાચ આ તો મારી સાથે બની શકે, કે મારી દફન વિધિ વિડીયો ઉપર મારો છોકરો અમેરિકામાં જોતો હોય ઓનલાઈન, અને ત્યાં બેઠો બેઠો રડતો હોય. બાપ અહીં પડ્યા હોય ને છોકરો અમેરિકા, કેનેડા હોય. બની શકે એવું પણ. સો ધીસ ઇઝ ધ એજ. આ એક સમય છે જેમાં આપણે જવાના છીએ. આ ગ્લોબલાઇઝેશનનો સમય કે હવે સ્થળ એ વિસ્તરતા જશે, અંતર વધતા જશે. આને કહેવાય વૈશ્વિકરણ. અને એમાં ટેકનોલોજીની બોલબાલા, ડિજિટલાઇઝેશનની. હવે બધું જ મોબાઈલથી થશે. તમે દાહોદમાં એન્ટર થાવ એટલે એક પાટિયું આવે છે, સ્માર્ટ સિટી. ભલે ખાડા ટેકરા હોય, તમે દાહોદવાળા બધા જાણો કેવી સ્માર્ટ. પણ આ સ્માર્ટ શબ્દ છે ને, એને સમજવાની જરૂર છે. એકચ્યુઅલી વોટ ઇઝ ધ સ્માર્ટ? સ્માર્ટનો અર્થ થાય છે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. સ્માર્ટ હોમ, કે જ્યાં ઘરમાં તમારે સ્વિચ ના પાડવી પડે, ઓટોમેટિક જે બધું રન થતું હોય. ઇન્ડસ્ટ્રીમાં બધું રોબોટિક આવી ગયું. ઇન્ડસ્ટ્રીમાં ટોટલ પ્રોસેસ ઓટોમેશન આવી ગયું, જે હું ભણાવું છું. તો આ બધું સ્માર્ટ થઈ રહ્યું છે. તો રિલેશન બી હવે સ્માર્ટ થઈ રહ્યા છે. જરૂર પૂરતું જ મળવું, જરૂર પૂરતી જ વાત કરવી અને જરૂર પૂરતી જ આત્મીયતા બતાવવી. સો રિલેશન બી સ્માર્ટ થઈ રહ્યા છે. આ બધી ગ્લોબલાઇઝેશનની અસર છે. તમે અમદાવાદ એરપોર્ટ પર બેસો રાત્રે, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, એટલી ફ્લાઇટો આવે છે ને જાય છે, ત્યારે એમ થાય કે સારું આપણે તો કઈ દુનિયામાં જીવીએ છીએ. તો લોકો ફાસ્ટ ફોરવર્ડની દુનિયા છે. તો આ છે બીજું ગ્લોબલાઇઝેશન.
ત્રીજું છે કેપિટલાઇઝેશન, મૂડીવાદ. શેર બજાર શબ્દ સાંભળ્યો ત્યાર સુધી આપણે કયા બજાર? થાળી વાટકાનું બજાર, કપડાનું બજાર, આવા બજાર. હવે આ શેર બજાર તમે જુઓ તો નોકરીઓમાં બી લોકો બેઠા બેઠા બે કેટલું વધ્યું કેટલું ઘટ્યું. સો ધીસ ઇઝ કેપિટલાઇઝેશન. આ જે સમાજ વ્યવસ્થા છે એને ઓપરેટ કરશે શ્રીમંતો. એટલે શ્રીમંત વધારે શ્રીમંત થતો જશે ને ગરીબ વધારે ગરીબ થતો જશે. શ્રીમંત વધારે શ્રીમંત થતો જશે, ગરીબ વધારે ગરીબ થતો જશે. અનીતિ કરનારની પ્રગતિ થશે અને બિચારો જે પ્રભુ પ્રભુ કરતો હશે ને એના ઘરમાં હાંડલા કુસ્તી કરતા હશે. હું હમણાં જ એક પાળક સાહેબને મળીને આવ્યો છું, મિશનરી, નવા પાળક સાહેબ. સાહેબ આટલા એક ઘરમાં રહે છે, આટલું ઘર છે, એક જ પલંગ હતો, એની પર બી શેતરંજી પાથરેલી. જુવાન છોકરો છે યાર, જુવાન છોકરો છે. મેં જોયું એના શર્ટને ઇસ્ત્રી બી નહોતી, વ્હાઇટ શર્ટ પણ એટલો ચોળેલો શર્ટ મને લાગ્યું કારણ 2 દિવસે પહેરો લાગે. અને છતાં એ પ્રભુનું કામ કરે. અને એ મંડળીમાં ધુરંધર ગવર્મેન્ટના ઓફિસરો છે. મેં કહ્યું, મેં કહું આ કોની જવાબદારી? આ મિશનરી આવી જગ્યાએ રહે. ધોઝ ફેક્ટ. તો શ્રીમંત વધારે શ્રીમંત થતો જશે, અનીતિ કરનાર પણ વધારે. ઈસુએ બહુ સરસ વાત કરી છે, સમજજો, બહુ સૂક્ષ્મ વાત છે, બહુ સૂક્ષ્મ વાત હું કરું. ઈસુએ કહ્યું કે દ્રવ્યની અને દેવની સેવા એક સાથે ના થાય. તો ઈસુ એવું કહેવું જોઈતું હતું કે દેવની અને શૈતાનની સેવા એક સાથે ના થાય, કારણ કે વિરોધી તો બે છે. પણ ઈસુએ એવું નહીં કહ્યું કે દેવની અને શૈતાનની સેવા એક સાથે ના થાય. ઈસુ એવું કહ્યું દેવની અને દ્રવ્યની. એનો અર્થ એ કે દ્રવ્ય શૈતાન છે. યાદ રાખજો, મૂર્તિ પૂજાની બાઇબલમાં એક ડેફિનેશન. ક્રિશ્ચિયન માણસ એમ કે ભાઈ મારા ઘરમાં હું મૂર્તિ પૂજા કરતો નથી, તો સાચી વાત હશે, એના ઘરમાં મૂર્તિ નહીં મૂકી હોય. પણ બાઇબલમાં જે મૂર્તિ પૂજાની વ્યાખ્યા છે, સવારે સંદેશામાં મારે કહેવાનું હતું પણ રહી ગયું, એ મૂર્તિ પૂજા બી ઇન્ટરનલ છે. દ્રવ્યનો લોભ એ મૂર્તિ પૂજા છે, આવું લખેલું છે બાઇબલમાં. તમારી અંદર જો પૈસાનો લોભ હોય, શ્રીમંત બનવાની દોડ હોય, શ્રીમંત બનવાની ભૂખ હોય, તો એ પણ મૂર્તિ પૂજા છે સાહેબ, ચેતી જજો. 2 માણસ, લાજરસ અને શ્રીમંત. લાજરસની સ્થિતિ શું છે? ભિખારી છે, ટેબલ ઉપરથી જે રોટલા પડે છે એ ખાય છે, કૂતરાએ ખાવું જોઈએ એવું ખાય છે, એના શરીરે ફોલ્લા છે. અને બાજુમાં શ્રીમંત કિરમજી રંગના વસ્ત્ર પહેરે, ભવ્ય વસ્ત્ર પહેરે. પણ તમે જે ચિત્ર મરણ પછીનું બદલાવ્યું એ શું? મરણ પછી લાજરસ ઈશ્વરના ત્યાં છે અને શ્રીમંત નર્કમાં છે. એનો અર્થ એ કે આ દુનિયાનો વૈભવ તમને સ્વર્ગે નહીં લઈ જાય, આ નક્કી માનજો. ઈસુ એવું કહેતા કે જેઓ ઝીણા વસ્ત્રો પહેરે છે એ તો રાજમહેલમાં બેઠા છે. તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? પવનથી હાલતા બરુને. યોહાન બાપ્ટિસ્મા વિશે ઈસુનું આ સ્ટેટમેન્ટ છે, જે ઊંટના રૂવાનો પોશાક પહેરતો. તો આ જે શ્રીમંતાઈનો ક્રિશ્ચિયાનિટીમાં જે ક્રેઝ વધતો જાય, અને શ્રીમંતાઈ ક્યાં દેખાય છે એ બી હું તમને કહું. શ્રીમંતાઈ દેખાય છે લગ્નોમાં. તમે આપણા લગ્નો જુઓ સાહેબ, કેટલા તોલા સોનું આપ્યું, સેટ આપ્યો, કપડાં ખરીદ્યા, મસ્ત શૂટ સીવડાયા, ભવ્ય જમણવારો કર્યા, અને પછી 7 મહિને કે 7 વર્ષે ખબર આવે કે તો છૂટું થઈ ગયું. અલા બાળક તો એવું કહેતા હતા કે જેને દેવે જોડ્યું અને કોઈને તોડવું નહીં, તો કેમનું તૂટ્યું? આ શ્રીમંતાઈ છે ક્રિશ્ચિયાનિટીમાં. તો હવે કેવો સમય આવશે કે શ્રીમંત વધારે શ્રીમંત થશે, ગરીબ ગરીબ વધારે થશે, અને ઈશ્વરના ખાતર જે ગરીબ થશે એ શ્રીમંત બનશે. કારણ કે આ દ્રવ્ય છે ને એ તમને ઈશ્વરથી દૂર લઈ જશે સાહેબ, યાદ રાખજો. આ જે દ્રવ્ય છે, શ્રીમંતાઈનો લોભ, એ તમને ક્યારેય ઝૂંપડપટ્ટીમાં નહીં લઈ જાય. હું આજે બી કહું છું કે શૂટ પહેરેલો માણસ સાહેબ કેમનો ઝૂંપડપટ્ટીમાં જઈ શકે? નહીં જઈ શકે.
હું હમણાં જ એક ચર્ચમાં જઈને આવ્યો. ચર્ચ એટલું ભવ્ય, સરસ, બહુ બધા શિક્ષકોને, બહુ સરસ. મારો સંદેશો પત્યો એટલે હું આંટો મારવા નીકળ્યો તો થોડેક જ આગળ એક ઘર હતું. તે ઘરમાંથી એક ભાઈએ હાથ કર્યો, પગ કપાયેલા હતા, નીચે જમીન પર બેઠેલો અને ખાટલા ઉપર એની પત્ની બેઠેલી. તો હું અંદર ગયો તો ત્યાં આગળ બીજો એક નોન ક્રિશ્ચિયન માણસ બેઠો બેઠો પીવે. આ સત્ય ઘટના હું કહું છું તમને. પીવે. મેં કહું ચલો પ્રાર્થના કરાવું. એ બેન શું રડે યાર, એ ભાઈ રડે, એ બેન રડે. શ્રીમંતાઈ આવી વસ્તુ છે સાહેબ. આ બી એક નશો છે. શ્રીમંતાઈ એ પણ એક નશો છે. અને ક્રિશ્ચિયાનિટી જ્યાં સુધી શ્રીમંત નહોતી, સ્ટ્રગલ કરતી હતી, ત્યાં સુધી ઈશ્વરની પાસે હતી. ઉડાવ દીકરાએ કેમ પપ્પાનું ઘર છોડ્યું? ક્યારેય કોઈને વિચાર કર્યો છે કે ઉડાવ દીકરાએ કેમ પપ્પાનું ઘર છોડ્યું? ઉડાવ દીકરાને જલસા કરવા હતા અને પપ્પાના ઘરમાં રહીને થતા નહોતા. એને શ્રીમંત જીવન જીવવું હતું. ઇટ વોઝ નોટ પોસિબલ. પપ્પાના ઘરમાં એ શક્ય નહોતું અને એણે એ છોડ્યું. ક્રિશ્ચિયનો બી આ જ કરે છે. મેં જોયું સરેરાશ ખ્રિસ્તી પ્રભુનું કામ નહીં કરતો. જે હેતુ માટે હું અહીંયા આવ્યો છું, કેમ નહીં કરતો? નોકરી. બહુ વરસાદ પડે સાહેબ, તમે દાહોદ કેમ ના જશો? આટલા વરસાદમાં દાહોદ જશો? મારા મનમાં શું વિચાર આવ્યો કે આટલા વરસાદમાં હું નોકરી કરવા ના જાત? રેનકોટ પહેરીને જાત, છત્રી લઈને જાત. તો જો હું સરકાર માટે કરી શકું છું તો પ્રભુ માટે કેમ ના કરી શકું એ કામ? આ દ્રવ્યની સેવા. અહીંયા તફાવત પડે કે તમે દ્રવ્યની સેવા માટે જેટલા કમિટમેન્ટ છો ક્રિશ્ચિયનો, એટલા દેવની સેવા માટે તમે કમિટમેન્ટ નહીં, કમિટેડ નથી. નો. ત્યાં તમને શિક્ષણમાં 50 કામ સોંપે ને તો તમે કરશો. આવું જ બન્યું કે અહીંથી દાહોદથી મારે સીધા ગાંધીધામ જવાનું આવ્યું. કેમ ના જઈશું? સવારે 3 વાગે પહોંચવું પડે, 4 વાગે પહોંચવું પડે. હમણાં જ ઇલેક્શનમાં સવારે 4 વાગે મને કલેક્ટર સાહેબે બોલાવ્યું. ઇલેક્શનમાં 4 વાગે ગયો. કેટલી શિક્ષિકાઓ સવારે 4 વાગે ઉઠીને ગઈ ઇલેક્શનમાં? કેટલા ગવર્મેન્ટના માણસો સવારે 5 વાગે ઉઠીને ગયા ઇલેક્શનમાં? બધા ગયા. કલેક્ટર સાહેબ કાઢી મૂકે. કદી 5 વાગે ઈશ્વરના કામ માટે ગયા છો બહાર? આ ક્રિશ્ચિયાનિટી જે નબળી છે ને, એના રહસ્યો આ છે બધા નબળા. અને તમે બાળકોને શું શીખવાડો છો? તમે જ પ્રભુનું કામ નહીં કરતા, બાળકો કેમ ના કરશે? તો આ દ્રવ્યની સેવાને કહેવાય કેપિટાલિઝમ. અને ચોથી વસ્તુ બહુ મહત્વની છે જે અત્યાર સુધી નહોતી, બટ રિસન્ટલી સિન્સ લાસ્ટ 10 years ઇટ હેઝ બીન ઇમર્જિંગ. કાસ્ટિઝમ, જ્ઞાતિવાદ. આને કહેવામાં આવે છે વોર ઓફ ધ નર્વ્સ, જ્ઞાન તંતુનું યુદ્ધ. આને કહેવામાં આવે છે ક્લેશ ઓફ કલ્ચર, સંસ્કૃતિનો સંઘર્ષ. ઇઝરાયલમાં શું બની રહ્યું છે? એક તરફ યહૂદીઓ છે ને એક તરફ મુસ્લિમો છે, પેલેસ્ટાઇન્સ. દરેક જગ્યાએ સંઘર્ષ છે સાહેબ, જ્ઞાતિ જ્ઞાતિ. અને ઈસુએ આગાહી કરેલી કે જ્ઞાતિ જ્ઞાતિ, રાજ્ય રાજ્યની વિરુદ્ધ, પ્રજા પ્રજાની વિરુદ્ધ છે. ઈસુની બધી આગાહી સાચી પડી છે. જ્ઞાતિ રાજ્ય રાજ્યની વિરુદ્ધ, પ્રજા પ્રજાની વિરુદ્ધ. ઠેક ઠેકાણે ધરતીકંપ પડે, ઠેક ઠેકાણે દુકાળ છે, મરકી છે. ઈસુની બધી આગાહી સાચી પડી રહી. તો આ સમય છે, એમાંથી તમારે પસાર થવાનું આવશે. એનું અમલીકરણ થયું કે નહીં? બાકી સુપ્રીમ કોર્ટે તો ચુકાદો આવ્યો કે એસટીનું ક્રિમી લેયર ખતમ. જે રિઝર્વેશન હતું એસસી એસટી માટે, એમાં હવે એક સીલિંગ મૂકવામાં આવી કે શ્રીમંત શા માટે એનો લાભ લે. તમે જોઈ શકો છો. તો આ જે બધું બની રહ્યું છે એ એકચ્યુઅલી આપણને એક ચોક્કસ સમયનો ઈશારો કરે. અને ક્રિશ્ચિયાનિટી આ સમયને પારખતા શીખવું પડશે. હવે આવા વાતાવરણમાં આપણા બાળકોને ઉત્પન્ન કરવાના છે અથવા ડેવલપ કરવાના, કેટલી મોટી ચેલેન્જ છે તમારી સામે.
તો હવે હું જે બોલું છું એ બહુ ધ્યાનથી સાંભળજો, બહુ મહત્વની વાત છે. અને 3 E કહે છે એજ્યુકેશન સાયકોલોજીમાં, એને 3 E કહે છે. પહેલો E છે એન્વાયરમેન્ટ, પહેલો E એન્વાયરમેન્ટ, બીજો E એજ્યુકેશન અને ત્રીજો E છે એક્સપિરિયન્સ. આ 3 વસ્તુ બાળકના વિકાસ ઉપર અસર કરે છે. એન્વાયરમેન્ટમાં 3 પ્રકારના એન્વાયરમેન્ટ છે. એક છે નેચરલ એન્વાયરમેન્ટ, બાળકોને ખુલ્લામાં રાખો. અત્યારે ફ્લેટ સિસ્ટમ આવી રહી, તમારા હજુ દાહોદમાં જમીન છે એટલે નહીં આવી, અમદાવાદમાં તો ચારે બાજુ ફ્લેટ ફ્લેટ ફ્લેટ. લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી ખા ગયે. હવે ગાર્ડન બી ત્યાં અંદર છે. ડસ્ટ ફ્રી સિટી અમદાવાદ છે, એટલે ધૂળ ના મળે અમદાવાદમાં તમને. આ તમારા જે ડુંગરા છે ને એની ઉપરના જે જંગલો છે ને એની ઉપર ઉદ્યોગપતિઓની નજરો છે. હું તમને બહુ ડિટેલમાં નહીં સમજાવતો. બધું જઈ રહ્યું છે, બધું નેચરલ વાતાવરણ નહીં મળે બાળકને. બીજી વસ્તુ પારિવારિક વાતાવરણ. કે સવારે મેં કહ્યું કે આદમ અને હવાનું છોકરું ખૂન કરે જ. 3 વસ્તુ છે એમાં. આ બી એક સંદેશો છે, પણ હું ટૂંકમાં તમને કહું. 3 વસ્તુ બાળક માટે કરવી પડે મા બાપે. પહેલી વસ્તુ, હાન્ના, બાળક પ્રાર્થનાથી મળ્યું છે. લોકોએ બહુ મેણા માર્યા છે પછી મળ્યું છે. રડી રડીને પ્રાર્થના કરી છે ત્યારે મળ્યું છે. અને પછી મળ્યા પછી હાન્નાએ શું કર્યું? એને પોતાની પાસે રાખી મૂક્યું. શું કર્યું? પ્રભુને આપી દીધું. તો પહેલી વસ્તુ ક્રિશ્ચિયનોએ કરવાની છે કે બાળકને પ્રભુને સોંપો. જ્યારે પણ તમારા મનમાં બાળક માટે ચિંતા થાય ત્યારે તમે પ્રાર્થના કરો. અને એ ક્યારે તમે કરી શકશો? જ્યારે એ બાળક તમે પ્રભુને સોંપ્યું હશે. તો આપણામાં બહુ મસ્ત એક વિધિ છે અર્પણ કરવાની. તો અર્પણ કરો બાળકનું પ્રભુને, કે પ્રભુ હવે મારું સંતાન નથી, આ તમારું સંતાન છે ને એને તમારી સેવામાં વાપરો. મારા છોકરાને મેં શું ભણાવ્યું? લોકોની ગાળો ખાઈને BA ઇન તબલા કર્યું છે મારા છોકરાએ, બેચલર ઇન તબલા. તો બી કેનેડામાં PR થાય, અને એ બી એસેન્શિયલ કોટામાં. ત્યાંની સરકારે એવું કીધું કે ભાઈ કોરોનામાં સંગીત તો જોઈએ, દવા જેવું કામ કરે. સંગીતકારોને આપો વિઝા. 35,000 લોકોને આપ્યા. ઈશ્વર એને જેવું બનાવ્યું છે એવું બનવા દો ને, જે હેતુ માટે બનાવ્યું છે. તમે શું કામ જગતને વચ્ચે નાખો છો? જાપાનમાં જોયું કે તરબૂચ ગોળ છે એટલે એકબીજા ઉપર ગોઠવી શકાતા નહીં, ગબડી જાય, થપ્પી થઈ શકતી નહીં એની. એટલે બુદ્ધિશાળી માણસો જાપાનીઝ. એટલે એમણે શું કર્યું? તરબૂચ જ્યારે વેલા ઉપર હોય ત્યારે જ એની આસપાસ ચોરસ ડબલા મૂકી દીધા. એટલે જાપાનમાં ચોરસ તરબૂચ બને, એકની ઉપર એક ગોઠવાય એવા તરબૂચ. આપણા બાળકોને શું કામ ચોરસ તરબૂચ બનાવે છે ભલા માણસ? ઈશ્વર એમને જેવા બનાવ્યા છે, અથવા ઈશ્વર એમને જે બનાવવા માંગે છે એ બનાવો ને. તમારે તો શું છે, પેલીનો છોકરો ડૉક્ટર બન્યો તો મારો છોકરો ડૉક્ટર બનવો જોઈએ. પેલીની છોકરી કેનેડા ગઈ તો મારી છોકરી કેનેડા જવી જોઈએ. પેલીનો છોકરો એન્જિનિયર બન્યો તો મારો ચમ પાછળ રહી જાય, મારો એન્જિનિયર બનવો. એટલે આ પણ એન્જિનિયરને 20,000 માંડ પગાર મળે છે ભલા માણસ. સો ધીસ ઇઝ થિંગ. આ વસ્તુ છે આપણા ત્યાં. બાળકને જે બનવું જોઈએ તે આપણે બનાવતા નહીં, ઈશ્વર બનાવે અને ઈશ્વરના હાથમાં સોંપો. બીજી વસ્તુ, મરિયમ, ઈસુ જ્યાં કહી ગયા ત્યાં તમે જુઓ કે મરિયમ એની પાછળ પાછળ થઈ. છેક વધસ્તંભે બી એની માએ એના છોકરાને ના મૂક્યો સાહેબ. વધસ્તંભે બી, કબર પર બી મરિયમ હતી હતી ને હતી. માણસે જીવવા માટે કમાવવું જોઈએ, એના બદલે માણસ કમાવા માટે જીવે છે. હવે કેવું છે, મમ્મી નોકરીએ જાય છે, છોકરું આયા પાસે. છોકરાને માં જોઈએ છે, આયા ક્યાંથી એને માતૃત્વ આપી શકે? વાત્સલ્ય. તમે એમ માનો છો તમે તમારા બાળકને માથે હાથ ફેરવો એ રીતે આયા માથે હાથ ફેરીને ઊંઘાડે? બાળકને મમ્મી જોઈએ છે. સમય નહીં ક્રિશ્ચિયન મા બાપ પાસે, કારણ કે નોકરીઓ છે, બિઝનેસ છે, બાળકો એમને ઉછરે છે. મોબાઈલો જોઈને, ભાઈબંધો જોડે, બહેનપણીઓ જોડે, ન જાણે કેટલા બધા ઝરણા મગજમાં આવે. કેમ? બેરિયર હોવું જોઈએ, જે વાડ હોવી જોઈએ કાંટાળી, એ જે નથી. હવે
ખેતરમાં ઝટકા મશીન મૂકે છે. કેમ? ખેતર હોય તો પેલા રોઝ કે ભૂંડ કે પ્રાણી ઘૂસી ના જાય, એટલે કરંટ લાગે એટલે ઝટકા મશીન. આપણું ઝટકા મશીન જતું રહ્યું ક્રિશ્ચિયનોનું. કેમ? જે સાચવણી કરનાર હતા, જે રક્ષણ આપનાર હતા, તો બધા નોકરીઓમાં ઓફિસોમાં બેઠા છે. એ બાળકો એમને મોટા થાય છે ક્રિશ્ચિયનોના શહેરોમાં. આ બી એક પ્રશ્ન. સતત સાથે રહેવું. તમારી પાસે ફોન છે, દિવસમાં 10 ફોન કરો ને ભલા માણસ બાળકને, અથવા બાળકને એક્સેસ આપો ફોન કરવાની. અને ત્રીજી બહુ મહત્વની વાત એ આ સિમોન કુરેનીના એમાં છે. કુરેનીનો જે સિમોન છે એ માણસ તો ખાલી ફરતો ફરતો આવેલો અધ્યાયમાં છે. એને તો કોઈ વેપારી કામ માટે આવ્યો હતો કદાચ, અને એની પાસે ઈસુનો વધસ્તંભ ઉચકાયો. એણે તો ઉચકી લીધો. પછી આપણને ક્યાંય ઉલ્લેખ નથી સિમોનનો, પણ એટલી ખબર છે કે ઈસુ થાકેલા હતા અને એનો વધસ્તંભ સિમોને ઉંચક્યો. પછી શું થયું? આજે બી આપણને એવું કહેવામાં આવે છે કે અંત્યોખમાં પાઉલે મંડળી સ્થાપી. ઇટ ઇઝ રોંગ. પાઉલમાં અંત્યોખમાં ગયો એ પહેલાં ત્યાં કુરેની અને સાયપ્રસના માણસો ગયેલા, કે બીજા કોઈ. એમણે ત્યાં કામ ઓલરેડી કર્યું. અને આ જે સિમોન હતો એના 2 દીકરાનો ઉલ્લેખ છે, રૂપસ અને અલેક્ઝાન્ડર. એ ભવિષ્યની મંડળીના આગેવાન બન્યા. હું ક્રોસ ઊંચકીશ તો મારો છોકરો ક્રોસ ઊંચકશે. હું જ જો ક્રોસ નહીં ઊંચકું, હું જ મંડળીનું કામ નહીં કરું, હું જ પ્રભુનું કામ નહીં કરું, તો મારા બાળકો કેમની હું અપેક્ષા રાખીશ? આજે હું અહીં આવું છું તો મારો છોકરો જોતો હશે ને કે મા પપ્પા ગયા, તો કદી બી હું એને કહી શકીશ કે બેટા પ્રભુનું કામ કર. પણ હું જ ના કરતો હોઉં તો હું મારા છોકરાને કેમનું કહીશ કે બેટા તું પ્રભુની સેવામાં વપરા? તો ત્રીજી વસ્તુ આ પણ છે, મારે એને નમૂનો આપવાનો હોય. મારે એને નમૂનો આપવાનો હોય. તમે 3 વસ્તુ કહી. એક તો પ્રભુને સોંપવા, હાન્નાની જેમ, મરિયમની જેમ સાથે રહેવું, અને ત્રીજી વસ્તુ નમૂનો આપો. તો પેરેન્ટ્સમાં આવે છે આ વાત. ત્રીજી વસ્તુ સોશિયલ ઇન્ફ્લુઅન્સ. સન્ડે સ્કૂલમાં બહુ બધા બાળકો આવે છે. યુથ ફેલોશિપમાં ક્યાં જતા રહે છે બધા? સન્ડે સ્કૂલમાં જેટલી સંખ્યા જેટલી યુથ ફેલોશિપમાં છે ખરી? કોઈ ચર્ચમાં નહીં હોય. આટલી શું યુથ ફેલોશિપ ચલાવી અઘરું છે એ મને અનુભવ છે મારા ચર્ચમાં. એટલે તો કેમ આવું થાય? મંડળીનું વાતાવરણ ક્યાંક કશે કે એમાં ભાગ ભજવે, જેને કહેવાય છે સોશિયલ એન્વાયરમેન્ટ. ત્રીજું જે વાતાવરણ ભાગ ભજવે છે સોશિયલ એન્વાયરમેન્ટ. તમને ખબર નહીં, બાળકો બધું સાંભળે છે, બાળકો બધું જુએ છે, એ રિસ્પોન્સ નથી આપતા. એટલું જ. એક છોકરાએ એક મંડળીમાં એવું કીધું કે સાહેબ ક્યાં ચર્ચમાં આવું? મેં એવું કેમ? કે દાન ને દાન જ માગ્યા કરે છે મંડળીમાં. દાન હોવું જોઈએ, મને એની સામે વાંધો નથી, પણ હું ખાલી તમને એક ઉદાહરણ આપું છું કે આ જુવાન પેઢી શું વિચારે છે. યુ સી, આ આગેવાનોના જે પ્રશ્નો છે એ બી જુવાન પેઢી પર અસર કરે છે. એક સન્ડે સ્કૂલમાં સિનિયરનો ક્લાસ લેવા માટે 2 બહેનો એટલા ખરાબ લડેલા, એટલે બાળકોની હાજરીમાં છે. કેમ સિનિયરનો ક્લાસ કે હું વધારે ધાર્મિક, તું ઓછી ધાર્મિક? ધીસ ઇઝ ફેક્ટ. મેં નજરે જોયેલી વાતો છે. તો ભાઈ આવું તો કેવી રીતે ચાલશે? તો આ સોશિયલ ઇમ્પેક્ટ બી પડે છે બાળકો. અને હું ઘણી વાર કહું છું કે બાળકોના દેવતા મંડળીના પોલિટિક્સની ઘરમાં ચર્ચા ના કરશો. નો. મંડળીના વાતાવરણની ઘરમાં ચર્ચા ના કરશો. કેમ? તમારા બાળકો બધું સાંભળે ને એના મનમાં એવું થાય કે મંડળી પ્રભુનું ઘર નહીં, આ મંડળી તો રાજકારણ, આ મંડળી તો આગેવાનો, અહીંયા ઈસુ ના હોય. અને એવી જે નેગેટિવ માનસિકતા પેદા થાય ને બાળકને ચર્ચથી દૂર લઈ જશે. બીજી વસ્તુ એજ્યુકેશન. તો એજ્યુકેશનમાં 4 એજ્યુકેશન ટૂંકમાં. ફિઝિકલી બાળક સ્ટ્રોંગ હોવું જોઈએ, આપણું ઇન્ટેલિજન્ટ હોવું જોઈએ, ક્રિએટિવ હોવું જોઈએ, ઇમોશનલ હોવું જોઈએ. ખાસ અગત્યની વસ્તુ, કારણ કે હવે જે નવા રોગ આવે છે ને બધા સાયકોસોમેટિક છે.
સાયકોસોમેટિક એટલે શું? મન બગડે એટલે તન બગડે. મન સ્વસ્થ ના હોય એના લીધે શરીર સ્વસ્થ ના રહે. એટલે હવે બિહેવિયરલ એબનોર્માલિટીઝ તમને ખ્યાલ આવે એના વર્તનમાં એ ચીડિયું હોય કે નોર ભરી લે કે કોઈનું છીનવી લે બાળક, એ લાંબો સમય સુધી ફોન પકડીને બેસી રહે, તમે એને કોઈકના ઘરે લઈ જાઓ તો ધમાલ મચાવી મૂકે, બધું થાય, તોડફોડ કરે કોઈકના ઘરે. આપણને શરમ લાગે કે મજા આપણે કહેવું પડે સાહેબ શું કહ્યો છોકરું છે, આ છોકરાનો આપણા વિઝિટિંગ કાર્ડ છે. એ વાંદર વિડાવેલા તો એનો અર્થ કે એના માટે હું જવાબદાર છું. અભી इसे सही शिक्षा नहीं दे पाए, ये આપણું વિઝિટિંગ કાર્ડ છે બાળક. તો આ 4 પ્રકારે ડેવલપ થવું જોઈએ: ફિઝિકલી, ઇન્ટેલિજન્ટ, ઇમોશનલી અને છેલ્લું સ્પિરિચ્યુઅલી. એ સવારે મેં કહ્યું કે આત્મિક બનાવ અને ધાર્મિક બનાવ. ઇન્ટરનલી અને સ્પિરિચ્યુઅલ બનાવ. ઈસુ સાથે કોઈ પરિચય સાધી શકે, એકાંતમાં પ્રાર્થના કરી શકે, એકાંતમાં કન્ફેશન કરી શકે, એકાંતમાં આત્મમૂલ્યાંકન કરી શકે એવું બનાવો. અને છેલ્લો ઈ છે એને કહેવામાં આવે છે એક્સપિરિયન્સ. એને કેવા અનુભવ થાય, તો એને સારા અનુભવ થાય એવા વાતાવરણમાં રાખવા. એને પિયર પ્રેશર ન જાય. એની બેનપણી કેવી છે જુઓ, એનો ભાઈબંધ કેવો છે જુઓ. બહુ ડિટેલમાં બધું સમજાવી શકાય એવું છે, પણ અત્યારે આપણે બહુ લાંબી વાત કરતા નથી. મારી પદ્ધતિ કઈ 3 સીધી પદ્ધતિ. પહેલી વસ્તુ સવારે મેં કહીએ, બાળકને મોટું બનાવવાનો પ્રયત્ન નહીં કરો. આપણે શું કરીએ, કોઈ બી આપણે કહેવા કે બેટા પેલું ગીત ગા જોઈએ, કે બેટા પેલી એક્ટિંગ કર જોઈએ, સ્કૂલમાં બી તરત વિડીયો લઈને ઉભા થઈ છે. કેમ? આપણે બધા બતાવવા માંગે છે કે મારું છોકરું નાની ઉંમરે કેવા મોટા ખેલ કરે છે. એવું નહીં. એને મોટું બનાવવાનો પ્રયત્ન ન કરો. એને તમારા અભિમાનનું ડિસ્પ્લે ના બનાવો. તમે બાળક જેવા બનવા ઈસુનું શિક્ષણ. બાળક ઉછેરવાની શ્રેષ્ઠ પદ્ધતિ આપણે બાળક જેવા બનીએ. તમે ઇનોસન્ટ બનો, તમે પ્રેમાળ બનો, બાળક જોશે આપવા. એક બહુ સુંદર અને એક રિયલ ઘટના છે. દૂર સાસુમાં છત્રી વગર પલળતા અને ચર્ચના એક આગેવાન અને એમનો છોકરો 2 જણા ગયા. એટલે છોકરાએ જોયું કે મારી દાદી પપ્પાની માં પલળે છે, મારી માં ત્યાંથી આવી. અંદર ગયા પછી એ છોકરાએ કીધું, મમ્મી તું પલળતી એટલે તો મારી માં મારી બહેનીને છત્રી નહીં આવે. તું જે કરે ને, જે વાવે છે એ તણીશ. ઇન્વિટેશન્સથી વાત કરવાની. બાળકને મોટા બનાવવા માટે આપણે બાળક જેવા બનવું. બીજી મહત્વની વાત, બાળક માટે સમય ફાળવવો. એક સરકારી અધિકારીએ મને કહી એ વાત હું તમને કહું કે જ્યારે અમારા બાળકોને અમારી જરૂર નથી ત્યારે અમે નોકરી કરતા હતા. જ્યારે અમારા બાળકોને અમારી જરૂર હતી ત્યારે અમે નોકરી કરતા હતા. હવે અમને બાળકોની જરૂર છે ત્યારે બાળકો નોકરી કરે છે. સવારે તો અમે કોઈ સંબંધ પામ્યા જ નહીં. આ સત્ય ઘટના છે. અધિકારી ટેબલ બાળકોને આપણી જરૂર હોય ત્યારે આપણે નોકરી કરતા હોય છે. અવેલેબલ બની આપણે બાળક માટે. એની ભાવનાને સમજવી. એક છોકરાએ પપ્પા નવી કામ લાયેલા તો લીટા કર્યા પાછળ. પપ્પાએ જોડી નાખ્યો. નવી નવી કામ ઉપર લીટા કર્યા. ઓફિસ જતા રહ્યા ગુસ્સામાં. એ પાછા ઘરે આવવાની મળે તો કામની પાછળનો કાચ હતો ત્યાં છોકરાએ લીટા કરેલા જોયું તો ત્યાં લખેલું પપ્પાએ લખ્યું. બાળકોમાં આઈ લવ યુ છે ને, આ ભવ્ય કારો એટલા આપણને દેખાતું નહીં, ઓફિસ આગળ દેખાતું નહીં. ઓફિસ ભલે રહી, કાર ઘરે રહી, પણ આ બાળક જે આપણે આઈ લવ યુ કહેવા માંગે છે એને ફીલ કરતા નહીં આપણે શીખીને. બીજી મહત્વની વાત કરીને એમ કહ્યું, ક્રિશ્ચિયાનિટીમાં બહુ સરસ એક પ્રથાથી મુક્ત થઈ ગઈ. આખી વાત માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ગઈ, એમાં સૌથી વધારે મને ઇન્ટરેસ્ટ થયો તો આ છે. છેલ્લી વાત કરું છું ને એના બહુ સરસ પદ્ધતિ એને કહેવામાં આવે ગોડ ફાધર. બાળકના આત્મિક મા બાપ. તમારે જેટલી કાળજી તમારા બાળકની લો છો
જેટલો રસ તમારા બાળકમાં લો છો એટલો જ રસ કોઈ જરૂરિયાતમંદ બાળકમાં લો. પ્રાતિશમાં કૂવો છે, 300 બાળકો દાટ્યા છે મિશનરીઓ, અને ત્યાં લખેલું છે ગર્ભવતીઓને કદી ભૂખ નહીં લાગે દુકાળમાં. અહીં સિંકલેર સાહેબ હતા, ગાંઠીઓ તાવ આવે, 300 બાળકો મરી ગયા, એની સાથે સિંકલેર સાહેબ વિલિયમ મલ્લિગન એથી ચાલતા નીકળતા હતા અને ચેપી છોકરી મળી, ચેપીગ્રસ્ત, અને એને લઈ ગયા અને એમાં એની મળી ગયા. આ શું બતાવે? આપણે કયો વારસો બતાવે? આ મિશનરીઓ ખાલી અંદર ગ્લાસગોની તો છોકરી મરી ગઈ બિચારી, અહીં આવી 3 વર્ષની. એની પોતાની છોકરી મરી ગઈ, પણ ગ્લાસગોએ પહેલી સ્કૂલ શરૂ કરીને પહેલી પાઠ્યપુસ્તક પણ ગ્લાસગોએ શરૂ કર્યું. હજારો બાળકોને ભણાયા ગ્લાસગોએ. મારી મમ્મીએ ના હતા, મિશનરીઓ આવ્યા. એક બેન હતા, ભગવાનભાઈ હતા પપ્પાના. કોણ ભગવાનભાઈ? કોઈ ભગવાનભાઈ નહીં, કચરા ટોપલીમાંથી મળેલા ખંભાત નહીં. આ મિશનરીઓએ કર્યું. અને ઈસુનું એક વાક્ય છે, જેટલો પ્રેમ તું પોતાની જાતને કરે છે એટલો પ્રેમ તું તારા માનવ બંધુ પર કર. સવારે મેં કહ્યું કે નિયમ શાસ્ત્ર એ અંદર છે, તો કયા સ્વરૂપે છે? અંદર પ્રેમ સ્વરૂપે છે નિયમ શાસ્ત્ર. ઈસુએ પંડિતને કહ્યું કે 2 જ આજ્ઞા, ઈશ્વર પર પ્રેમ કર અને જેટલો પ્રેમ તું પોતાને કરે છે એટલો તારા માનવ બંધુ પર પ્રેમ કર. અને પછી શું કહ્યું? આખા નિયમ શાસ્ત્રનો સાર આ 2 વાતમાં. તમે ચાહો છો કે બીજો કોઈ તમને જે કરે કે તમે એના માટે કરો. કેમ? નિયમ શાસ્ત્રનો સાર એ છે. આ જે છે ને આખું બાઇબલ આ 2 આજ્ઞામાં ઈશ્વરે સમાયું છે. ઈશ્વર પર પૂરા સામર્થ્યથી પ્રેમ કર, જેટલો પ્રેમ તું પોતાને કરે છે એટલો જ પ્રેમ બીજાને કરે. આને ગોલ્ડન રૂલ કહેવાય છે. આ યુએનનું ચાર્ટર છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘનું ચાર્ટર, આ કલમ છે. એનો અર્થ એ કે જેટલો પ્રેમ હું મારા છોકરાને કરું છું એટલો જ પ્રેમ હું બીજાના છોકરાને કરું. ક્રિશ્ચનોમાં શું સ્થિતિ? કોઈનો છોકરો નકામ હોય, હજી જોયું કે છોકરો કેવો છે? મનુભાઈનો છોકરો તો આવો, મનુભાઈ કામદારનો છોકરો, પલાણાની છોકરી એ સાંભળ્યું છે શું પેલી પેલાની જોડે ફરે, ખુશ થાય છે ક્રિશ્ચનો. જ્યારે કોઈ એક સભાસદનો પ્રશ્ન આખી મંડળીનો પ્રશ્ન બનશે ત્યારે સાચી ક્રિશ્ચિયન યુનિટી પેદા થશે, અને જ્યારે આ સાચું ચર્ચ બનશે. ફરી રિપીટ કરું છું આ વાક્ય, જ્યારે કોઈ એક ક્રિશ્ચિયન પરિવારનો પ્રશ્ન આખી મંડળીનો પ્રશ્ન બનશે ત્યારે આ ચર્ચ સાચા અર્થમાં ચર્ચ બનશે, મંડળી બનશે. હરખાવાનું નહીં. એનો પ્રશ્ન આજે એનું છોકરું, કાલે મારું છોકરું હોઈ શકે, આજે એની છોકરી, કાલે મારી છોકરી બી હોઈ શકે. હું કઈ અમર પટ્ટો લખાઈને થોડો આવું છું બનાવવાનો માણસ, કાલે એની સાથે બધું મારી સાથે પણ બની શકે છે. આજે જ કોઈ ગરીબ છોકરા માટે જાહેરાત થઈ કી બાબા, આજે આલોકમાં બહુ બધા છોકરાઓ, અને કોઈને તમારા બાપ દાદાને આવો પ્રેમ કર્યો એટલે તમે આ સ્થિતિમાં છો બધા માણસ. એ ડુંગરા બોરીદામાં એક સાહેબે વાત કરેલી કે રૂથબેન અમારા ટીચર હતા અને એને આપણે ઈસુની વાત કરી તો દારૂ છોડીને મેં ક્રિશ્ચિયાનિટી અપનાવી. એ રૂથબેન જોન્સન સાહેબના મમ્મી સર્વિસ સોસાયટીમાં એક શિક્ષિકા આણંદની હતી. રૂથબેન ખુશી કેટલું કમાવાનું કામ કર્યું. હવે પોતાના છોકરાને લઈને જઈ રહ્યો હતો. આપણે તો ખ્રિસ્તી બધુમાં ફોટા આપીએ છીએ, પણ મારો છોકરો કેનેડા ગયો, મારા છોકરા MBA કર્યું, મારી છોકરીએ આ કર્યું, સારું પાત્ર મળે. એટલે કે કોઈકના છોકરામાં કેટલો અસલી હોય. તું ક્રિસમસે તારા છોકરા માટે કપડા લાવી, કોઈકના છોકરા માટે લાવી કપડા. આપણે બીજાના બાળકોમાં રસ લેતા નહીં શીખ્યા. બાકી ક્રિશ્ચિયનોના અનાથ આશ્રમો હતા સાહેબ, કેટલા એના ક્રિશ્ચિયન બન્યા છે છપ્પનિયા દુકાળમાં, પેઢીઓ જેમાં હું પણ એક છું. એ ગરીબોમાં રસ લીધો ક્રિશ્ચિયનોએ, મિશનરીઓ. નહીં તો એમના છોકરામાં રસ લીધો હતો. એ પરદેશમાં ડોલર પાઉન્ડ કમાતા હોત. દાઉદ શું કામ ઊભું થાય? 28 વર્ષનો મોહિયાની શું કામ અહીંયા જિંદગી તબાહ કરી નાખે? એ લગ્ન કરી ના એના સુખેથી રહે ઇંગ્લેન્ડમાં કે સ્કોટલેન્ડમાં કે આયર્લેન્ડમાં. પણ ના, આ ઈસુનું વાક્ય હતું કે
જેટલો પ્રેમ પોતાને કરે એટલો જ બીજાને કરે. હમણાં જ એક છોકરો મારી સાથે કામમાં હતો, બહુ ધાર્મિક છોકરો, રોજ બાઇબલ વાંચે, રોજ પ્રાર્થના કરે, ચર્ચમાં સરસ આગેવાની આપે. મને વસંત હું ઈશ્વરથી બહુ ડરું છું. એ તો સાચી વસ્તુ, તું બીજા માટે શું કરે? મને કારણ મળી ગયું બીજાનું જેટલું હોય તો આવી ધાર્મિકતા બી શું કામ એ બધામાં આવશે? તો બીજામાં બી રસ લે, બીજાના બાળકોમાં બી રસ લે. કેમ? જેટલો પ્રેમ હું જરૂરિયાતમંદ કે ગરીબ બાળકને કરું છું, જેટલી એની કાળજી લઉં છું, એટલો આશીર્વાદ મને ઈશ્વર આપે. છેલ્લી વાત, ઈસુની ભજન કરવાની પદ્ધતિ આ પ્રકારની નથી. આવી પદ્ધતિ બીજે દિવસે વધે છે. ઈસુએ શું કીધું? હું ભૂખ્યો હતો ત્યારે તમે ખવડાવ્યું મને, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું નાગો હતો ત્યારે તમે વસ્ત્ર પહેરાયા, હું કેદખાનામાં હતો તમે મારી મુલાકાત લેવા આવ્યા. એ સમયના લોકોએ ઈસુએ ક્યારે નાગા જોયા? ઈસુએ તમને ક્યારે ભૂખ્યા જોયા? ઈસુએ તમને ક્યારે તરસ્યા? તમને મને ઈસુ નહીં દેખાતા ભૂખ્યા. દેખાય તો હું મસ્ત ખવડાવું, વસંતભાઈને આટલું સરસ ખવડાવું તો બધા ઈસુ તો કેટલું સરસ ખવડાવું. કપડા નાગા જોઈએ, ઈસુ તો કેવા કપડા આપણે પહેરાવીએ? ક્રિશ્ચનો ઉદારતાથી ઈસુને પહેરાવે, સરસ પાણી પીવડાવે, થમ્સઅપ પીવડાવે, કોક પીવડાવે. પણ ઈસુ એવા દેખાતા નહીં. હવે ઈસુ કઈ રીતે મારે ખવડાવવું, પીવડાવવું કે કપડા પહેરાવે? તો ઈસુ એક સરસ પદ્ધતિ આપી. બહુ નાનાઓમાંથી એકને માટે તમે જે કર્યું એ મારે માટે. હું ઈસુ માટે કશું કરવા માંગુ છું તો મારે કામના માટે કરવું, જરૂરિયાતમંદ ગરીબ એમના માટે. આ ક્રિશ્ચિયાનિટીના બેઝિક સિદ્ધાંતો, મૂળભૂત, જેની ઉપર ક્રિશ્ચિયાનિટી આખી દુનિયામાં ફેલાઈ. આ બેઝિક છે ક્રિશ્ચિયાનિટી. બહુ નાનાઓમાંથી એકને માટે કર્યું એ તે મારે માટે કર્યું. આની ઉપરથી શબ્દ આવ્યો, જન સેવા એ જ પ્રભુ સેવા. પહેલાના જમાનામાં ગુરુ હતા, એના પર ચેલા હતા. ઈસુએ નવી પદ્ધતિ આપી, ઈસુ ગુરુ ચેલાના પગ. આ હમ્બલનેસ, પોતાને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ બીજાને કરો, બીજાને ચડિયાતા કરવા, બીજાને માન આપો. ધીસ ઇઝ રિયલ ક્રિશ્ચિયાનિટી. તો આ થોડી ઘણી પદ્ધતિઓ છે બાળ હોસ્ટેલની. થેન્ક યુ વેરી મચ. તમને સાંભળવા માટે આભાર. થેન્ક યુ.